હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે ફરીથી નવો બ્લોગ લઈને આવી રહ્યો છું. તો ફેમિલી, આ રીતની કંઈક ઓફિસ છે, જોઈ લો. આ રીતની કંઈક પાસવરના ટ્રાવેલ્સની ઓફિસ છે. તો ફેમિલી, આ રીતનું કંઈક કેબિન છે, જોઈ લો. આ રીતનું મસ્ત મજાનું કેબિન છે. અને ભાઈ બસની વાત કરીએ તો BS4 બસ છે. તો આપણે અડાજણ પાટિયાથી નીકળી ગયા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ. અને ભાઈ રાજ હોટલ થોડોક ટ્રાફિક છે. તો ભાઈ તમારું નામ શું છે ડ્રાઈવર સાહેબ? સબીરભાઈ નામ છે. પછી ભાઈ આપણે આ બસનો રૂટ શું રહેવાનો છે? નવસારીથી ઉપડે, નવસારીથી સુરત આવે, સુરતથી તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ. તો આપણે અમદાવાદ સિટી એમ પહોંચી ગયા છીએ. ચાલો જો ભાઈ કંડક્ટર સાહેબ જો બીડી ટેકાવે, બીડી બીડી. તો આપણે ગાડી મૂકવાની જે છે ને પાર્કિંગ એ આવી ગયું છે જગદંબા ઢાબા. અહીંયા ગાડી આપણે પાર્ક કરવાની છે. તો ફેમિલી, આ રીતની કંઈક ઓફિસ છે, જોઈ લો. આ રીતની કંઈક પાસવરના ટ્રાવેલ્સની ઓફિસ છે, અડાજણ પાટિયા. આપણે આ છે અશોકભાઈ છે. કેમ છો અશોકભાઈ? મજામાં. અને આપણે આખી ઓફિસનું એડ્રેસ કહી દો ને તમે. અડાજણ પાટિયા દીપા કોમ્પ્લેક્સ કૃતિ શોપિંગ સેન્ટર, શોપ નંબર 19, ગ્રાઉન્ડ ફ્લોર. અને આપણે કઈ કઈ બસનું બુકિંગ કરીએ છીએ? સીતારામ છે, જયવારમ છે, પછી ઘનશ્યામ છે, ગુગા સિગોતર છે, સાઈ દર્શન, રાઘવ, વ્યૂ ભારત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન બધું બુકિંગ ચાલે. બરોબર. અને આપણે ઓફિસનો ટાઈમ શું છે? સવારે 9:30 થી રાત્રે 11:30. બરોબર. તો હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાનો એક નવી બસનો વિડીયો લઈને આવ્યો છું, જે છે જય વાલમ ટ્રાવેલ્સનો. આપણે જવાનું છે સુરતથી ડીસા અને પાલનપુર જવાનું છે. તો બસની વાત કરીએ તો આ રીતની કંઈક બસ છે, જોઈ લો. આ છે મોરો છે ભાઈ, જય વાલમનું બેજિંગ છે, જય મોઢાડાની મેલડી. આ વંતારા બસનું નામ છે. અને બસના નંબરની વાત કરીએ તો AR06D9904. આ કંઈક મોરાનો લુક છે. અને ભાઈ જોઈ લો, આ કંઈક રીતનો સાઈડનો લુક છે ભાઈ. આ જય વાલમ લખેલું છે. આ વંતારા બસનું નામ છે. અને આપણે પાછળનું જે તમને બતાવું તો પાછળનું લુકની બેક લુકની વાત કરીએ તો ભાઈ આ રીતનો બેક લુક છે, જોઈ લો. જય વાલમ ટ્રાવેલ્સ, સુરતનો મોબાઈલ નંબર આપેલો છે, પાસવરના ટ્રાવેલ્સ લખેલું છે, 12 બીજના ધણી મસ્ત મજાનું લખેલું, દાદાની લાડકી. અને આ રીતનો કંઈક ગાડીનો નંબર છે AR06B9904. અને આ જય વાલમવાળાની વેબસાઇટ છે, jaywalamtravels.com. અને આપણે બુકિંગ કરાવ્યું છે આ પાસવાના ટ્રાવેલ્સમાંથી. તો ફેમિલી, આ રીતનું કંઈક કેબિન છે, જોઈ લો. આ રીતનું મસ્ત મજાનું કેબિન છે. અને ભાઈ બસની વાત કરીએ તો BS4 બસ છે, જોઈ લો. આ છે ડ્રાઈવર સાહેબ છે, આ કંડક્ટર સાહેબ છે. અને અંદર ઇન્ટિરિયરની વાત કરીએ તો આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. આ છે ડબલના સોફા છે, પછી આ છે સિંગલના સોફા છે. આ ડબલના સોફામાં ફેસિલિટીમાં વાત કરીએ તો એડ્રેસ બેડ્રેસ છે, ચાર્જિંગ પોઈન્ટ છે, રિડીમ લાઇટ છે. અને આ સોફા કમ્ફર્ટેબલ છે. સિંગલના સોફામાં સેમ વસ્તુ છે, ચાર્જિંગ પોઈન્ટ છે, રિડીમ લાઇટ છે, એડ્રેસ બેડ્રેસ અને કમ્ફર્ટેબલ સોફા. અને આ રીતનો કંઈક સિંગલનો સોફો છે, આ ડબલનો સોફો છે. અને આ રીતનું કંઈક ગેલેરીનું ઇન્ટિરિયર છે, જોઈ લો. સિમ્પલ અને સોબર મસ્ત મજાનું ગેલેરીનું ઇન્ટિરિયર છે, જોઈ લો. જોઈ લો. આપણે સિક્યુરિટીની વાત કરીએ તો આ રીતના કંઈક ડોર આપેલા છે, જોઈ લો. આ રીતના કંઈક ડોર છે તમારી સિક્યુરિટી માટે. તો આપણે અડાજણ પાટિયાથી નીકળી ગયા છીએ. તો આપણે દિલ્હી ગેટ પહોંચી ગયા છીએ પિકઅપ માટે. તો હવે આપણે દિલ્હી ગેટથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. અને હવે જવાનું છે કતારગામ ચાર પૂજા હોટલ પિકઅપ માટે. અને આપણે શેઠ પણ આવી ગયા છે ગાડીના. શેઠ આ બાજુ જરાક શેઠ આવી ગયા છે. તમારું નામ કહી દો ને બાપુ. જીતુભાઈ. જીતુભાઈ શેઠનું નામ છે ભાઈ. અત્યારે બીજી છે સીટોમાં બિહારવા, મેમો લેવામાં ને એમાં બધામાં પિકઅપ ને એવું બધું ચાલુ છે. એટલે તો આપણે પહોંચી ગયા છીએ ચાર પૂજા. અને આ છે ગોગા સિકોતરવાળાની ગાડી, જેનો આપણે વ્લોગ બનાવ્યો છે. આપણે ચાર પૂજાથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. અને હવે પહોંચ્યા છીએ કિરણ હોસ્પિટલ, ત્યાંનું પણ આપણું પિકઅપ છે. એટલે આપણું પિકઅપ થાય છે, પેસેન્જરનું પિકઅપ ચાલુ છે, જોઈ લો. આપણે પહોંચી ગયા છીએ. હવે થોડીક જ વારમાં હીરાબાગ પહોંચી જશું. તો આપણે બરોડા ફિસ્ટેથી નીકળી ગયા છીએ અને આપણે પહોંચ્યા છીએ હીરાબાગ પિકઅપ માટે. તો આપણે પહોંચી ગયા છીએ વાલક પાટિયા. અને હવે અહીંયાથી આપણે જવાનું છે મોટા વરાછા બાજુ, અબ્રામા રોડ બાજુ જવાનું છે. તો આપણે પહોંચી ગયા છીએ અબ્રામા રોડ.
જોઈ લો ગોપી સર્કલ આવી ગયું છે અને આપણી આગળ છે અક્ષરદીપ વાળાની ગાડી જાય છે જો જાય. ચાલો બાકા જીકી ઠાઠું મોરો આપ દેવાનો. આ છે રિંગ રોડ, જે સુરતનો રિંગ રોડ છે અને આ છે ગોપી સર્કલ. તો આપણે પહોંચી ગયા છીએ રંગોલી ચોકડી. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 11:19 થઈ ગઈ છે. રંગોલી ચોકડી આપણે પહોંચી ગયા છીએ. આપણે રંગોલી ચોકડી નીકળી ગયા છીએ અને રાજ હોટલે પહોંચવા આવ્યા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ. અને ભાઈ રાજ હોટલ થોડોક ટ્રાફિક છે આગળ છે ચોકડી ઉપર, અને આ બાજુની સાઈડમાં રાજ હોટલ છે ભાઈ. ડમ્પર ને એવું બધું આડું પડ્યું છે. આપણે ફાઇનલી આપણે ચડી ગયા છીએ NH48 ઉપર. જોઈ લો રાજ હોટેલેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ અંકલેશ્વર બાજુ, એટલે કે વડોદરા બાજુ જઈએ છીએ. અને આપણે જય વાલમ ટ્રાવેલ્સના જો રૂટની વાત કરીએ તો ભાઈ એ આપણને ડ્રાઈવર સાહેબ જે છે એ આપણને કહેશે કે ભાઈ શું રૂટ રહેવાનો છે જય વાલમ ટ્રાવેલ્સનું, જેમાં આપણે અત્યારનો વ્લોગ શૂટ કરીએ છીએ એ બસમાં. તો ભાઈ તમારું નામ શું છે ડ્રાઈવર સાહેબ? સબીરભાઈ. સબીરભાઈ નામ છે. પછી ભાઈ આપણે આ બસનો રૂટ શું રહેવાનો છે? નવસારીથી ઉપડે, નવસારીથી સુરત આવે, સુરતથી વડોદરા જાય, વડોદરાથી અમદાવાદ, બરોબર. અને અમદાવાદથી મહેસાણા, ઊંઝા, પાલનપુર, સિદ્ધપુર, ડીસા અને ધાનેરા હોલ્ટ. બરોબર. અને આપણે હોલ્ટ કેટલા આવે? હોટલ કેટલી આવશે? આપણે 2 હોટલ આવે. કઈ કઈ હોટલ આવશે? ચામુંડા હોટલ આવે અને પૂર્ણિમા હોટલ આવે. બરોબર. સવારમાં પૂર્ણિમા હોટલ આવે. સવારમાં પૂર્ણિમા. બરોબર. અને આપણે ઉપડવાનો ટાઈમ શું છે પાર્કિંગમાંથી? આપણે 7:30 નવસારીથી ઉપડે. બરોબર. અને ત્યાં પહોંચવાનો ટાઈમ? 8:30નો ટાઈમ છે. બરોબર. ધાનેરા પહોંચવાનો. હા, ધાનેરા. બરોબર. તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે જય વાલમ ટ્રાવેલ્સનો, જે આપણે જે બ્લોગ બનાવીએ છીએ સુરતથી ડીસા, પાલનપુર અને ધાનેરાવાળી ગાડીનો. તો સુરતથી ધાનેરાનો આપણો બ્લોગ રહેવાનો છે. અને ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છીએ રાજ હોટેલેથી. અને વાગ્યાની વાત કરીએ ને તો 11:30 થઈ ગયા છે. અને જોઈ લો ભાઈ કંડક્ટર જોઈ લો, જો ભાઈ, આમ જો. જ્યાં કંડક્ટર છે કેશુભાઈ. કેશુભાઈ છે કંડક્ટરમાં. શરમ બહુ આવે છે કેશુભાઈને. જો તો આપણે પહોંચી ગયા છીએ કોસંબા, જે સ્મિચન કંપની છે ને ચોકલેટની, ત્યાં પહોંચી ગયા છીએ. 101 શોપ એની અહીંયા છે. જો 1 શોપ અહીંયા છે સ્મિચનની, અહીંયા પણ મળે છે ચોકલેટ. અને સામે ફેક્ટરી છે આખી, ત્યાં પણ નીચે એની દુકાન છે, આઉટલેટની શોપ છે, ત્યાં પણ મળે છે. અને બાજુમાં છે સોલારની કંપની છે. જોઈ લો આ છે સ્મિચન ફેક્ટરી ચોકલેટ. તો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. અંકલેશ્વર પહોંચી ગયા છીએ. અને ભાઈ જો 12:05 થઈ ગઈ છે. અને અહીંયાથી નીચે જાઓ ને એટલે અંકલેશ્વર સિટી આવે. અંકલેશ્વર સિટીમાંથી તમે જઈ શકો, સીધા જાઓ ને સિટીમાં થઈને એટલે ભરૂચ જઈ શકો. જો આ સીધો રોડ ભરૂચ જાય છે અને આપણે બાયપાસ જવાનું છે. અંકલેશ્વરથી સીધું ભરૂચ જવાનું છે આપણે. આપણે પહોંચવા આવ્યા છીએ ભરૂચ ટોલ પ્લાઝાએ પહોંચવા આવ્યા છીએ. અને ભાઈ ટ્રાફિક જામ છે ટોલ નાકા પહેલાં. જો આખી ગોળાઈમાં ટ્રાફિક જામ છે. જોઈ લો હવે ટ્રાફિક આવી ગયું છે. તો ટોલ પ્લાઝા સુધી ટ્રાફિક છે, ટોલ નાકું વટસું ત્યાં સુધી ટ્રાફિક છે. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ. અને જોઈ લો 12:27 થઈ ગઈ છે, 12:30 થઈ ગયા છે. તો ભાઈ આપણે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાંદલો લખાવવાનો, તો અહીંયા 450નો ચાંદલો લખાવવાનો છે. 450નો ચાંદલો લખાઈ દીધો છે. તો ચાલો નીકળી જઈએ હવે. ચાલો લખાઈ ગયો છે. ને હવે આવશે કેબલ બ્રિજ આવશે, જે ભરૂચ નર્મદા નદીની ઉપર બનેલો છે. તો આપણે કેબલ બ્રિજ આવી ગયો છે, જે ભરૂચ નર્મદા નદીની ઉપર છે. આ નીચે નર્મદા નદી છે, નર્મદા મૈયા, એની ઉપર છે કેબલ બ્રિજ છે. અને સામે જે દેખાય ને સિટીનો બ્રિજ છે, જે જૂનો બ્રિજ હતો ને એની બાજુમાં છે, ગોલ્ડન બ્રિજની બાજુનો બ્રિજ છે એ. અને આપણે આ છે કેબલ બ્રિજ છે, જે NH48 ઉપર છે. તો આપણે આવી ગયા છીએ ભરૂચ સિટીમાં નીચે આવી ગયા છીએ ચોકડી ઉપર. અહીંયાથી આપણે
પેસેન્જર પિકઅપ કરીને જવાના છે. તો આપણે ભરૂચથી પિકઅપ કરીને પાછા નીકળી ગયા છીએ અને હવે હમણાં થોડીક જ વારમાં નબીપુર પછી પાલેજ પાસે આપણી હોટલ આવવાની છે. જો ફેમિલી જો આવું ને આવું બધું ચાલુ રહે છે. જો દીદી જો ડાયરી જો ડાયરી બ્લેક એન્ડ વ્હાઈટ જો. તો આપણી હોટલ આવી ગઈ છે ચામુંડા હોટલ. જોઈ લો પાલેજ પાસે ચામુંડા હોટલ છે આવી ગઈ છે. જોઈ લો આ છે ચામુંડા હોટલ છે અને અહીંયા આપણે હોલ્ટ કરવાનો છે. 10 મિનિટનો હોલ્ટ છે. આ રીતની કંઈક હોટલ છે. જોઈ લો જો ફેમિલી જો જમવાનું આવી ગયું છે. જોઈ લો આ ડ્રાઈવર સાહેબ છે, આ કંડક્ટર સાહેબ છે. જોઈ લો જમવાનું આવી ગયું છે, જમી લઈ. તો આપણે ફાઇનલી ભાઈ હોટલે પહોંચી ગયા છીએ, ચામુંડા હોટલે પહોંચી ગયા છીએ અને જમી લીધું છે અને ભાઈ હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. વાગ્યાની વાત કરીએ તો 1:14 થઈ ગઈ છે, મતલબ 1:15 થઈ ગયો છે અને હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. જોઈ લો આ આપણી છે ગાડી જય વાલમ વનતારા. એક જય વાલમ અહીંયા પડી હતી પણ એ નીકળી ગઈ છે. અને આ લોકલ એરિયાની વાત કરું ને તો ભરૂચથી કરજણની વચ્ચે નબીપુર પાલેજ પછી આવે છે, પાલેજ પાસે આવે છે આ હોટલ. અને આ છે NH48 હાઈવે જે મુંબઈથી અમદાવાદ કનેક્ટ કરે છે. તો આપણે હોટેલેથી બ્રેક પતાવીને નીકળી ગયા છીએ અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 1:19 થઈ ગઈ છે અને હવે થોડીક જ વારમાં કરજણનું ટોલ પ્લાઝા આવશે. થોડીક જ વારમાં તો આપણે કરજણ ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ. અહીંયા ટોલ ભરીને પછી પાછા અહીંયાથી નીકળવાનું છે આગળ વડોદરા તરફ. આપણે અહીંયા પહેલાં ટોલ ભરી દઈએ, ટોલ ભરીને પછી પાછા નીકળીએ. તો આપણે હવે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે પહોંચી ગયા છીએ ટોલ નાકે ટોલ ભરવા માટે. અહીંયા ચાંદલો લખાવીને પછી અહીંયાથી નીકળવાનું છે આગળ. હવે આવશે પોર આવશે, પછી ત્યાંથી વડોદરા જાંબા બ્રિજ. તો આપણે પોર પહોંચી ગયા છીએ અને ભાઈ આપણી આગળ છે જય ગોપાલવાળાની ગાડી છે. પોર આપણે પહોંચી ગયા છીએ. તો આપણે વડોદરા પહોંચી ગયા છીએ. જે જાંબા બ્રિજ જે સાંઈ સીતારામ હોટલ છે ને એ જાંબા બ્રિજ પહોંચી ગયા છીએ આપણે. જાંબા બ્રિજ અહીંયા સાંઈ સીતારામ હોટલ છે જ્યાં આપણે ઘણીવાર હોટલમાં બ્રેક લીધેલો છે. મતલબ કે ઘણીવાર ગાડીઓમાં બ્રેક ત્યાં હોય છે. આપણે હું તમને બતાવું નીચે હમણાં જઈશ. સાંઈ સીતારામ હોટલ છે, જાંબા બ્રિજ છીએ આપણે. જો અહીંયા જો આ સાંઈ સીતારામ હોટલ છે. જો આ સાંઈ સીતારામ હોટલ છે, ત્યાં ગાડીઓ પણ પડી છે. જો આ બસ જો આ સાંઈ સીતારામ હોટલ છે ને ત્યાં પણ આપણો બ્રેક હોય. અને આપણે જવાનું છે વડોદરા બાયપાસ જવાનું છે. તો આપણે વડોદરા L&T કંપનીએ પહોંચી ગયા છીએ. જો સામેની સાઈડ છે જો L&T કંપની છે અને આપણે જો વડોદરામાં છીએ. અને સાઈડમાં જે ડાબી બાજુ જોવો તો સિટી છે અને જમણી બાજુ L&T કંપની છે.
તમે દાદીએ તમારી સાઈડ જવામાં ટ્રાફિકમાં એટલું બધું ફટાડા. તો હવે આપણે ચડી જવાનું છે એક્સપ્રેસ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ. તો આ છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ, નેશનલ એક્સપ્રેસ છે. તો અહીંયાથી આપણે એક્સપ્રેસ ચડી ગયા છીએ અને હવે આપણે સીધા જઈશું અમદાવાદ. આ એક્સપ્રેસ અમદાવાદ પૂરો થશે એટલે 5 કિલોમીટર પછી હમણાં ટોલ પ્લાઝા આવશે એક્સપ્રેસનું. તો આપણે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વેના વડોદરા સાઈડના ટોલ નાકે પહોંચી ગયા છીએ. અહીંયા ટોલ ભરવાનો છે. ટોલ ભરીને પછી પાછા આપણે નીકળી જઈએ આગળની તરફ, મતલબ કે અમદાવાદ જવા તરફ. જો આ ટોલ પ્લાઝા આવી ગયો છે વડોદરા, મતલબ કે એક્સપ્રેસનો ટોલ પ્લાઝા આવી ગયો છે. હવે ટોલ ભરી દઈએ અહીંયા. જોઈ લો, ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. અને ભાઈ વડોદરાનો આપણે એક્સપ્રેસના ટોલની વાત કરીએ ને તો ટાઈમ છે 2:36, એટલે કે 2:30 વાગી ગયા છે અહીંયા. જોઈ લો, 2:30 વાગ્યા આપણે ટોલ નાકે પહોંચ્યા છીએ. અને હવે જલ્દીથી ટોલ ભરીને પછી પાછા નીકળી જઈએ અમદાવાદ જવા તરફ. પછી આવશે અમદાવાદનો ટોલ પ્લાઝા આવશે, પછી સીટીએમ આવશે, સિટી, પછી અમદાવાદ સિટીમાં એન્ટર કરશે. ચાલો, આપણે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો, આપણે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ લો, ચાલો ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળી જઈએ છીએ અમદાવાદ તરફ, અમદાવાદ જવા તરફ. તો ચાલો, 2:30 વાગ્યા છે અને હવે જોઈએ છીએ કેટલા વાગે અમદાવાદ પહોંચીએ છીએ. હું તમને બતાવીશ કે ભાઈ આપણે કેટલા વાગે અમદાવાદ પહોંચીએ છીએ ટોલ પ્લાઝાએ. તો આપણે વડોદરા અમદાવાદના એક્ઝિટ ટોલ નાકા પર પહોંચી ગયા છીએ, એટલે કે અમદાવાદ પહોંચી ગયા છીએ. અને ભાઈ અમદાવાદ ટોલ પ્લાઝા પાસે પહોંચવાના ટાઈમિંગની વાત કરીએ ને તો 3:51 થઈ ગઈ છે. જોઈ લો ભાઈ, 3:51 થઈ ગઈ છે, એટલે કે 4 વાગવામાં હજી 9 મિનિટની વાર છે. અને આપણે અમદાવાદ સાઈડ જે ટોલ પ્લાઝા છે ને ત્યાં આવી ગયા છીએ. હવે ટોલ ભરી દઈએ, ટોલ ભરીને પછી અમદાવાદ સિટીમાં એન્ટ્રી લઈ લઈએ. આપણે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો અહીં ટોલ ભરી દઈએ પહેલાં અને પછી હવે નીકળીએ અમદાવાદ માટે. તો ચાલો, ટોલ ભરાઈ ગયો છે અને હવે અમદાવાદ સીટીએમ તરફ નીકળવાનું છે. તો આપણે અમદાવાદ સીટીએમ પહોંચી ગયા છીએ. જોઈ લો, આ છે અમદાવાદ સીટીએમ ટોલ ચેકપોસ્ટ. આ સીટીએમ 4 રસ્તા. ચાલો, અહીંયાથી જવાનું છે રબારી કોલોની સાઈડ. આપણે અત્યારે છીએ અમદાવાદ સિટીમાં. તો આપણે પહોંચી ગયા છીએ ગેલેક્સી સર્કલ અને અહીંયા કામ બધું ચાલુ છે. જોઈ લો, હવે ગેલેક્સી સર્કલથી આપણે જવાનું છે એરપોર્ટ રોડ. ચાલો, હવે અંડરબ્રિજ આવી ગયો છે, શ્રીમદ રાજચંદ્ર અંડરબ્રિજ. ચાલો, આ અંડરબ્રિજમાંથી નીકળીએ એટલે સીધું એરપોર્ટ રોડ આવી જાય, એરપોર્ટ આવી જાય સામે.
ચાલો આપણે અંડરપાસ ક્રોસ કરી ગયા છીએ અને હવે આવશે એરપોર્ટ. તો એરપોર્ટ આવી ગયું છે. જોઈ લો, આ સામે જે દિવાલ દેખાય ને એરપોર્ટની દિવાલ છે, આખી એરપોર્ટની દિવાલ છે. જોઈ લો, આ એરપોર્ટ છે. પ્લેન તો અત્યારે કંઈ આવતું નથી. જો આ છે એરપોર્ટ, જોઈ લો. તો આપણે અત્યારે એરપોર્ટ વાળા સર્કલે છીએ. જોઈ લો, આ છે એરપોર્ટ વાળું સર્કલ. આ સીધા જાવ એટલે એરપોર્ટ આવે. અને હવે આપણે જવાનું છે બારોબાર, મતલબ કે ગાંધીનગર સાઈડ. તો આપણે અડાલજવાળા રોડ ઉપર ચડી ગયા છીએ. અને પહેલાં અડાલજ આવશે ને પછી આવશે કલોલ. તો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ મહેસાણા ટોલ નાકા ઉપર. અમદાવાદથી મહેસાણા સાઈડ જઈએ ને એટલે પહેલું ટોલ પ્લાઝા આવે. હવે ટોલ ભરી દઈએ ને ટોલ ભરીને પછી પાછા નીકળીએ આગળ. ચાલો, ટોલ ભરાઈ ગયું છે. હવે નીકળી જઈએ છીએ આગળ. હવે કડી સાઈડ નીકળીએ છીએ. હવે થોડીક જ વારમાં કડી આવશે. તો આપણે કલોલ પહોંચી ગયા છીએ. જો ભાઈ, આ કલોલ સિટી આવી ગયું છે. આ આખું કલોલ છે. કલોલ કડી સિટી આવી ગયું છે. કલોલ વયું ગયું ને હવે આવ્યું છે કડી. જોઈ લો, આ છે કડી. નીચે પુલની નીચે જે દેખાય છે એ આખું કડી છે. હવે આવશે મહેસાણા. તો ફેમિલી, મહેસાણા આવી ગયું છે. અને ભાઈ મહેસાણા આપણે પહોંચ્યા છીએ 5:45 વાગે. 5:47, 5:45 વાગે આપણે પહોંચ્યા છીએ મહેસાણા. તો આપણે ઊંઝા પહોંચી ગયા છીએ. જો ભાઈ, ઊંઝા ઉમિયાધામ મંદિર આવી ગયું છે. સામેની સાઈડ છે ઉમિયાધામ મંદિર છે. દર્શન કરવા માટે આવો માલમ ટ્રાવેલર્સમાં. ઊંઝા પહોંચ્યા છીએ 6:15, 6:19 થઈ છે. બંધ કરી દઉં છું, બોલી નાખો. હા, ચાલો, હોટલ આવી ગઈ છે ભાઈ. હોટલ પૂર્ણિમા. કે હોટલ ઓમ પૂર્ણિમા આવી ગઈ છે. ચાલો, તો આપણે બીજી હોટલ ફાઇનલી આવી ગઈ છે ભાઈ. હોટલ ઓમ પૂર્ણિમા. અને 6:50 થઈ ગઈ છે. જોઈ લો, 6:50 થઈ ગઈ છે ભાઈ. જોઈ લો, સિદ્ધપુરથી પહેલા આવે છે. ભારત પેટ્રોલ પંપ એની સામે આવે છે. સિદ્ધપુર ભારત પેટ્રોલ પંપ. જોઈ લો, આ એક્સપ્રેસ છે હાઈવે. અને આ શ્રી ચામુંડા પૈડી છે. પછી આ ભાઈ આપણી ગાડી છે, જો જય વાલમ વંતારા. ચાલો, હવે નાસ્તો બાસ્તો કરી લઈએ આપણે ભાઈ. નાસ્તો આવી ગયો છે. જોઈ લો ભાઈ, ખીર છે. જા ડ્રાઈવર સાહેબ જો મીંડા લેવા આવે રાત્રે. બાકા જીકી બોલાવે હવે. જા ખારી આવી ગઈ છે, ખીર આવી ગઈ છે. તો આપણે પાછા નીકળીએ છીએ હોટલેથી ભાઈ. બ્રેક પતી ગયો છે. અને જોઈ લો ભાઈ, ગાડી હવે રિટર્ન નીકળે છે. ચાલો ભાઈ, ગાડી નીકળી ગઈ છે રિટર્ન પાછી જવા માટે. ચાલો, આપણે હોટલેથી નીકળીએ છીએ હવે. આ છે હોટલ, જોઈ લો. હોટલ ઓમ પૂર્ણિમા શાકાહારી. બાકી નથી, જોઈ લીજો પાછળ.
ચાલો જો ભાઈ કંડક્ટર સાહેબ જો બીડી ટેકાવે બીડી બીડી એ બીડી એ બીડી ધારેવાડા ચેકપોસ્ટ આવી ગઈ છે ભાઈ જોઈ લો ધારેવાડા ચેકપોસ્ટ છાપી પોલીસ સ્ટેશન જિલ્લો બનાસકાંઠા ચેકપોસ્ટ છે ભાઈ હાલો 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 બાકાજી કયો ભાઈ તો પાલનપુર આવી ગયું છે ભાઈ પાલનપુર 7:30 પાલનપુર આવી ગયું 7:30 થઈ ગયા છે જોઈ લો આ છે પાલનપુર પાલનપુર સિટી હવે આપણે પાલનપુરથી જવાનું છે ડીસા તરફ જવાનું છે અહીંયાથી ડાબી બાજુ ટર્ન મારીએ એટલે ડીસા આવે જોઈ લો આપણે આગળ જાય છે ઘોઘા સિકોતરવાળાની બસ જાય છે તો રસાણા ગામ આવી ગયું છે રસાણા અને ભાઈ જે પણ કોઈ લોકોને પથરી હોય તો અહીંયા મંદિર છે ભાઈ ત્યાં દોરો બંધાવો એટલે પથરી નીકળી જાય છે આ રસાણા ગામ છે જોઈ લો આ રસાણા ગામ છે રસાણા ગામથી અંદર જવાનું હા 2 કિલોમીટર જવાનું છે રસાણા ગામથી ચેહરધામ રસાણા 2 કિલોમીટર જવાનું ભાઈ જેને પણ કોઈને પથરી હોય દોરો બંધાવી જવાનો નીકળી જાય છે હાસ છે ભાઈ તો આપણે ડીસા આવી ગયું છે ભાઈ ડીસા એવું છે 8 વાગે ડીસા એવું છે ડીસા આપણે નીચે લેવાની છે પેસેન્જરને ડ્રોપ કરવાના છે સ્ટેશન આવશે હમણાં રાજ મંદિર સ્ટેશન આવશે ત્યાં આપણે ડ્રોપ કરવાના છે પેસેન્જરને ડીસામાં તો એ ડ્રોપ કરીને પછી પાછા આપણે આગળ નીકળીએ તો ચાલો બીજો સ્ટોપ આવી ગયો છે દીપક હોટલ જલારામ બસ સ્ટેન્ડ જો આપણે આગળ ઘોઘા સિકોતરવાળાની બસ પણ પેસેન્જર ડ્રોપ કરે છે જો અહીંયા આગળ ઘોઘા સિકોતરવાળાની બસ છે તો ડીસા 4 રસ્તા આવી ગયા છે આ જઈએ સીધો સુઈગામ વાળો રસ્તો છે આપણે જવાનું છે ધાનેરા હાલો આપણે જવાનું છે ધાનેરા હાલો ભરાઈ ગયો ટોલ સાંભરવાડા ગયું હવે એવું શ્રીનાથ સોસાયટી ભાઈ અમે જો કચેરિયાના સ્ટોર છે જો બધા મામા બાવજીનું મંદિર આવશે ભાઈ થોડીક જ વારમાં જોજો હમણાં જો પક્ષી આવે એ જોજો વરણ કરે જો આ ભાઈ ચણ નાખે છે હમણાં જોજો હોર્ન મારશે ને પક્ષી આવશે જો અહીંયા પક્ષી જો પક્ષી
આવી ગયો જો અહીંયા જો આ પક્ષી બધા ઉડી ઉડીને આવ્યા છે ચણ ખાવા માટે. તો હવે ધાનેરાનો છેલ્લો સ્ટોપ આવી ગયો છે. ધાનેરા સિટીમાં છેલ્લો સ્ટોપ. ધાનેરાનો છેલ્લો સ્ટોપ આવી ગયો છે ભાઈ. જોઈ લો આ છે છેલ્લો સ્ટોપ. આ કયું સર્કલ છે? નેનાવા કિંગ રસ્તા છેલ્લો સ્ટોપ. તો હવે છેલ્લો સ્ટોપ બધાને ડ્રોપ કરી દીધા છે ને હવે ભાઈ ગાડી થઈ ગઈ છે આખી ખાલી. જોઈ લો આખી ગાડી કમ્પ્લેટ ખાલી થઈ ગઈ છે. હવે આપણે જઈએ છીએ જ્યાં ગાડી મૂકવાની છે ને તે પાર્કિંગમાં, જ્યાં પાર્કિંગમાં પડી રહેશે ને ત્યાં જગદંબા હોટલ. તો ચાલો તો આપણે ગાડી મૂકવાની જે છે ને પાર્કિંગ એ આવી ગયું છે જગદંબા ઢાબા. અહીંયા ગાડી આપણે પાર્ક કરવાની છે. અહીંયા પાર્કિંગ કરવાની છે ગાડી. ચાલો અહીંયા ગાડી પાર્કિંગ કરવાની છે આપણે. અહીંયા પાર્કિંગ કરીને હવે સાંજે ઉપડશે. જોઈ લો આ છે જગદંબા ઢાબા. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ધાનેરા. સુરત, અમદાવાદ, ડીસા, પાલનપુર અને ધાનેરા છેલ્લો સ્ટોપ. અને વાગ્યાની વાત કરીએ તો 9:15 થઈ ગયા છે. અને ભાઈ આ વિડીયો કેવો લાગ્યો અને બસની ફેસિલિટી કેવી લાગી એ કોમેન્ટ કરજો. તો આ વિડીયોને આપણે કરવાનો છે અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. અને હા, જે પણ લોકોને ટિકિટ કરાવવી હોય તો પાસવાના ટ્રાવેલ્સની જે ઓફિસ છે ત્યાંથી ટિકિટ કરાવી શકે છે. અને કોન્ટેક્ટ નંબર આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ઓફિસનો. તો ત્યાં જઈને ગમે તે રૂટની ટિકિટ કરાવી હોય તો કરાવી શકો છો. 1 નંબર બધી બસો છે, ફેસિલિટી પણ 1 નંબર છે. અને ડ્રાઈવર અને કંડક્ટરની જે સ્ટાફ રહ્યો એ પણ 1 નંબર છે. તો ચાલો બાય બાય.